केडी सोनगरा यूट्यूब चैनल में आपनु स्वागत है। जो मित्रों आप आ चैनल में नवा हो और आपने आ चैनल सब्सक्राइब न करी हो तो आ रेड बटन पर क्लिक करशो और बाजू में आता बेल आइकन पर क्लिक कर देशो, जेने कारणे अमे कोईपण विडियो अपलोड करी तेनी आपनी नोटिफिकेशन मळती रहे। नमस्कार मित्रों, गुड मॉर्निंग मित्रों। आज आपणे वात करीशुं भारतना बंधारणना विविध अलग अलग एक्जाम में दर वखते पूछाय छे तेवा अगत्यना प्रश्नों विषे मित्रों आवनारी एक्जाम में पण पूछावाना चांस खूब वधारे छे तेवा अगत्यना प्रश्नों विषे आ विडियोनी डिटेल में बात करीशुं। तो मित्रों आवा विडियो कम्प्लीटली जोशो अने आपना मित्रों साथे पण फेसबुक व्हाट्सएप जे पण ग्रुप होय तेमां शेर करशो। सौप्रथम मित्रों જોઈએ क्वेश्चन नंबर 1, राष्ट्रध्वजनी लंबाई અને પહોળાઈનો ગુણોત્તર શું છે? મિત્રો આ જે ક્વેશ્ચન છે ઘણી બધી વાર જે અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાઈ ગયેલું છે। મિત્રો ઘણીવાર આ જે ક્વેશ્ચન છે એને ઊંધો કરી નાખે છે। ભારતના રાષ્ટ્રધ્વજની પહોળાઈ અને લંબાઈનો ગુણોત્તર શું છે એ પ્રમાણે પૂછતા હોય છે। તો સૌપ્રથમ આપણે ખબર હોવી જોઈએ કે લંબાઈ અને પહોળાઈનો જે પ્રમાણ છે અથવા તો ગુણોત્તર છે 3:2 છે। જ્યારે પહોળાઈ પહેલા હોય અને લંબાઈ પછી હોય તો 2:3 હશે। મિત્રો આ ક્વેશ્ચન ઘણીવાર પૂછાઈ ગયેલો છે। एना पछीनो आपणो प्रश्न जोईए तो संसद में नाणाकीय खरडो मूकवा कोनी पूर्व मंजूरी जरूरी है? संसद में नाणाकीय खरडो मूकवा कोनी पूर्व मंजूरी जरूरी है? तो मित्रों आवशे राष्ट्रपतिनी पूर्व मंजूरी जरूरी है। પછી જોઈએ તો રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ કેટલા ટકા અનામત બાળકોની જોગવાઈ છે? મિત્રો 25% જે રાઇટ ટુ એજ્યુકેશન આરટીઈ હેઠળ 25% અનામત બધી સ્કૂલોમાં રાખવામાં આવે છે। પ્રાઇવેટ સ્કૂલ હોય તો પણ તેમાં રાખવામાં આવે છે। આરટીઈ દ્વારા આપણે આ બાળકોને ફ્રીમાં જે પ્રાઇવેટ સ્કૂલમાં પણ એડમિશન મળી શકે છે। પછી જોઈએ તો ભારતીય સ્વતંત્રતા ધારો કોણે પસાર કર્યો? ભારતીય સ્વતંત્રતા ધારો કોણે પસાર કર્યો? આવશે બ્રિટિશ જે પાર્લામેન્ટ છે તેના દ્વારા પસાર કરવામાં આવ્યો હતો। પછી જોઈએ તો ભારતના રાષ્ટ્રધ્વજમાં સફેદ પટ્ટામાં ચક્ર છે તેનું નામ શું છે? તો મિત્રો જે સફેદ જે પટ્ટો છે તેની અંદર ચક્ર છે તેનું નામ છે અશોક ચક્ર કહેવામાં આવે છે। રાજ્યમાં મુખ્યમંત્રી બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? તો મિત્રો ઓછામાં ઓછી 25 વર્ષ ઉંમર હોવી જરૂરી છે। ક્વેશ્ચન નંબર 7, સરકારી સમારોહમાં ગવાતા રાષ્ટ્રગાનની અવધિ કેટલી છે? એટલે ગાવાનો જે સમયગાળો કેટલો છે? તો મિત્રો જવાબ આવશે 52 સેકન્ડનો છે। ઓકે મિત્રો, રાષ્ટ્રગાન હોય તો 52 સેકન્ડ અને રાષ્ટ્રગીત હોય તો 1 મિનિટ અને 5 સેકન્ડ અથવા તો 65 સેકન્ડનો સમયગાળો રહેશે ગીત માટે। પછી તો ભારતનો રાષ્ટ્રીય મુદ્રાલેખ કયો છે? તો મિત્રો ભારતનો રાષ્ટ્રીય મુદ્રાલેખ સત્યમેવ જયતે છે। भारत एक खाली गया देश है। भारत एक धर्मनिरपेक्ष देश है। राज्य सरकार ने बंधारणनी कई कलम प्रमाणे गामडामां पंचायत स्थापवानी सत्ता आपवामां आवेली छे? तो आवशे कलम 40 मुजब तेने गामडाओमां पंचायत स्थापवानी सत्ता आपवामां आवेली छे। भारतना यूनियन पब्लिक सर्विस कमिशनना निमणूक कोण करे छे? तो तेनी निमणूक राष्ट्रपति द्वारा करवामां आवे छे। स्वतंत्र भारते पोताना बंधारणनो अमल क्यारथी शरू कर्यो? तो तेनो अमल 1950 थी स्वतंत्र भारते पोताना बंधारणनो अमल कर्यो। પછી તો રાષ્ટ્રીય ગીત મિત્રો અહીંયા આવશે વંદે માતરમના સર્જક કોણ છે? ઓકે, રાષ્ટ્રીય ગીત વંદે માતરમના સર્જક કોણ છે? ઓકે મિત્રો, તો આપણે અહીંયા યાદ રાખવાનું રહેશે જો ગીત આવે તો ગીત છે આપણું વંદે માતરમ અને જો ગાન આવે તો ગાન છે આપણું જનગણ મન। હું કામ આપણે યાદ રાખવાનું ગા જ ર, ગા એટલે ગાન, જ એટલે જનગણ મન, ર એટલે કે રવિન્દ્રનાથ टागोर द्वारा तेनी रचना करवामां आवेली छे। ओके, तो अहींया शुं रविंद्रनाथ टागोर छे तो मित्रों भारतनुं राष्ट्रीय गान अहींया शुं आवशे? गीतनी जग्याए शुं आवशे? गान जनगण मनना सर्जक कोण छे? राष्ट्रीय गीतनी जग्याए आपणे शुं कर नाखशो? गान कर नाखशो। राष्ट्रीय गान जनगण मनना सर्जक कोण छे? ओके, तो गाजर गा एटले के गान आवशे, ज एटले जनगण मन અને सर्जक र એટલે કે રવિન્દ્રનાથ ટાગોર એટલે ગાજર યાદ રાખશો એટલે આપણે ખબર પડી જશે, કન્ફ્યુઝન થશે નહીં। મિત્રો જ્યારે ગીત પૂછાય તો મિત્રો ગીત આવશે તો વંદે मातरम जे गीत है तेना जे सर्जक है बंकिमचंद्र चेटर्जी तेना सर्जक है। પછી જોઈએ તો ચૂંટણીની આચાર સંહિતા ક્યારથી લાગુ થાય? ચૂંટણીની જે આચાર સંહિતા છે તે ક્યારથી લાગુ થાય છે? તો આવશે જ્યારે ચૂંટણીની તારીખ વિધિવત જાહેર કરાય ત્યારથી જે આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવે છે। પછી જોઈએ તો ભારતીય બંધારણનો 73મો સુધારો કયા વર્ષે થયો હતો? તો મિત્રો 73મો જે સુધારો છે તે 1992ની અંદર થયો હતો।
રાષ્ટ્રપતિ પદ ખાલી હોય ત્યારે તે પદ ઉપર ઉપરાષ્ટ્રપતિ ક્યાં સુધી રહી શકે? રાષ્ટ્રપતિ પદ ખાલી હોય ત્યારે તેના ઉપર ઉપરાષ્ટ્રપતિ પદ કેટલા સમય સુધી રહી શકે? તો મિત્રો જવાબ આવશે 6 માસ સુધી તેના પર રહી શકે છે. બંધારણમાં મૂળભૂત હક્કો કયા અનુચ્છેદમાં છે? તો મિત્રો મૂળભૂત હક્કો જે છે તે અનુચ્છેદ 14 ની અંદર આવેલા છે. ભારતના પ્રથમ નાગરિક કોને કહેવાય છે? તો ભારતના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ છે, તેને ભારતના પ્રથમ નાગરિક કહેવામાં આવે છે. બંધારણની કઈ કલમ મૂળભૂત ફરજો અંગેની જોગવાઈ છે? તો મૂળભૂત ફરજો અંગેની જોગવાઈની કલમ 51A તે મૂળભૂત ફરજો અંગેની કલમ છે. ભારતમાં પક્ષ પલટો વિરોધી ધારો કયા વર્ષમાં ઘડાયો હતો? તો આ તો આવશે 1989 ની અંદર ઘડાયો હતો. ભારતના બંધારણના આમુખને બંધારણની રાજકીય જન્મકુંડળી તરીકે ઓળખાવનાર કોણ હતા? તો આવશે કનૈયાલાલ મુનશી, જેને ઓળખાવી હતી. 75 રાષ્ટ્રીય કેલેન્ડર શક સંવત અંગ્રેજી વર્ષ પ્રમાણે ક્યારે અપનાવવામાં આવ્યું? તો મિત્રો અંગ્રેજી વર્ષ પ્રમાણે 1957 ની રોજ જે શક સંવત છે તેને અપનાવવામાં આવ્યું હતું અને તેનો પ્રથમ મહિનો ચૈત્ર મહિનો સૌપ્રથમ મહિનો આવશે. પછી તો ભારતીય બંધારણનો અંતરાત્મા કોને ગણવામાં આવે છે? તો આવશે મૂળભૂત અધિકારોને અંતરાત્મા ગણવામાં આવે છે. પછી તો આરોપીને ફાંસીની સજા ફરમાવી શકે. ઓકે, તો ફાંસીની જે આરોપીને ફાંસીની સજા કોણ ફરમાવી શકે? ઓકે, તો આવશે સેશન જજ દ્વારા જે ફાંસીની સજા ફરમાવી શકાય છે. પછી તો રાજ્યસભાના સભ્યો કોના દ્વારા ચૂંટાય છે? રાજ્યસભાના સભ્યો કોના દ્વારા ચૂંટાય છે? તો આવશે રાજ્યની વિધાનસભાના સભ્યો દ્વારા રાજ્યસભાના સભ્યો ચૂંટાતા હોય છે. ભારતનું બંધારણ કયા દિવસે અમલમાં આવ્યું? તો મિત્રો ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950 ના રોજ અમલમાં આવ્યું હતું. પછી તો સોલિસિટર જનરલ શું છે? તો સોલિસિટર જનરલ એ સરકાર પક્ષે કાનૂની સલાહકાર છે, એટલે કે સરકારના કાનૂની સલાહકારને સોલિસિટર કહેવામાં આવે છે, સોલિસિટર જનરલ કહેવામાં આવે છે. પછી તો જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે? જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે? તો આવશે વિપક્ષના નેતા હોય છે. બંધારણીય સુધારો કરીને મફત અને ફરજિયાત શિક્ષણના હક માટે કેટલા વર્ષની વય મર્યાદા નિયત કરાયેલ છે? તો મિત્રો 6 થી 14 વર્ષના બાળકોને ફ્રીમાં મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનું જે કરવામાં આવેલું છે. રાજ્યના ગવર્નર કોના પ્રતિનિધિ છે? તો રાજ્યના જે ગવર્નર હોય છે, ઓકે, તે રાષ્ટ્રપતિના પ્રતિનિધિ હોય છે. કેબિનેટ મિશનમાં કેટલા સભ્યો હતા? તો કેબિનેટ મિશન છે તેમાં ટોટલ 3 સભ્યો હોય છે. બીજું તો ભારતના બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું હતું? મિત્રો આ ક્વેશ્ચન પણ ઘણી વાર પૂછાય છે. ભારતના બંધારણનું આમુખ જવાહરલાલ નહેરુ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. સત્યમેવ જયતેનું સૂત્ર કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે? તો મિત્રો સત્યમેવ જયતે છે તે મુંડકોપનિષદમાંથી જે સત્યમેવ જયતેનું જે સૂત્ર છે તે લેવામાં આવેલું છે. ભારતના બંધારણના ઘડવૈયા કોણ હતા? તો ભારતનું બંધારણ છે તેના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર તેના ઘડવૈયા હતા. ભારતના પ્રથમ મહિલા સ્પીકર કોણ હતા? તો ભારતના પ્રથમ મહિલા સ્પીકર મીરા કુમારી ભારતના પ્રથમ મહિલા સ્પીકર હતા. ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની સેવા નિવૃત્તિની વય કેટલી હોય છે? તો મિત્રો જે ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ હોય છે તેની જે નિવૃત્તિની વય 65 વર્ષની હોય છે. પછી તો બ્રિટિશ શાસન દરમિયાન સૌ પ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી હતી? તો સૌપ્રથમ જે સુપ્રીમ કોર્ટ છે તેની સ્થાપના કોલકાતાની અંદર કરવામાં આવી હતી. ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? ભારતનું રાષ્ટ્રીય જે વૃક્ષ છે તે વટવૃક્ષ છે અથવા તો વડ જે ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ ગણવામાં આવે છે. રાજ્યમાં જિલ્લા ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? રાજ્યમાં જિલ્લા ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? મિત્રો તેની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. ભારતીય બંધારણમાં કયા એક દેશના બંધારણની વિશેષતાઓનો સમાવેશ કરાયો નથી? તો સ્પેનનો જે સમાવેશ કરવામાં આવેલો નથી. અથવા તો ભારતીય બંધારણમાં કયા એક દેશના બંધારણની વિશેષતાનો સમાવેશ કરાયો નથી? તો સ્પેન દેશ છે તેની વિશેષતાનો સમાવેશ કરાયો નથી. ઓકે, તો આ ભારતના બંધારણના દર વખતે અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાય છે તેવા અલગ IMP પ્રશ્નો. ઓકે મિત્રો, તો આ વિડીયો આપણા મિત્રો સાથે ફેસબુક, વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરશો, આ વિડીયોને લાઇક કરશો, કમેન્ટ કરશો અને મિત્રો આપ આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. ઓકે મિત્રો, થેન્ક્સ ટુ વોચ ધીસ વિડીયો.